હાલમાં જે નીટ પરીક્ષાના પેપર લીક થયા છે, હું રજનીશસિંહ તોમર આની ઘોર નિંદા કરું છું અને સરકારથી એ માંગણી કરું છું કે પેપર લીક થવાથી એક તેજસ્વી તારલા જેના કેરિયર પ્રભાવિત થાય છે, તો એ આ તારલાના હત્યા ગણાવી શકાય. તો સરકાર જે પણ પેપર લીક કરે છે એના ઉપર બીએનએસની ધારા જે હત્યાના મામલા થાય છે એ દર્જ કરીને કેસ ચલાવવી જોઈએ અને બીએનએસની આ ધારામાં સુધારા કરીને આ લખવી જોઈએ કે પેપર લીક કરવાવાળા પર હત્યાના મામલા દર્જ થશે. આજે હું ગુજરાતની જનતાને એ સમાધાન આપું છું અને એના સાથે સાથે ભારત સરકારથી અપીલ કરું છું કે જો તમે મારો એક નાનકડો પ્રયાસ છે આવી રીતે પેપર લેશો તો પેપર લીકની સંભાવના 0 ટોલરન્સ પર ચાલી જશે. હું ભારત સરકારને નીટ પેપર લીક નહીં થાય એના માટે એક પ્લાન આપું છું. બીજા પ્લાન આના પછી બતાવીશ. પહેલા પ્લાન આ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજીના 4 પેપરની પરીક્ષા લેવી જોઈએ અને બધા પેપર 120 ગુણના હોવી જોઈએ અને બધા જ પેપરમાં 50% ક્વોલિફાઈંગ હોય. બધા મળીને નહીં, ફિઝિક્સમાં 50%, કેમેસ્ટ્રીમાં 50%, બોટનીમાં 50% અને ઝૂલોજીમાં 50%. જો આવી રીતે પેપર લેવામાં આવશે તો પેપર લીકની ઘટના શૂન્ય થઈ શકે છે. હું રજનીશસિંહ તોમર ભારત સરકારથી એ નમ્ર વિનંતી કરું છું કે જો નીટ પેપર ને લીક હોવાથી રોકવી હોય તો મારા બીજો પ્લાન, પહેલા તમે ગ્રુપ એ ક્વોલિફાઈંગ પેપર કરીને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના એક પેપર લો જેમાં 90 ક્વેશ્ચન હોય, પણ બંનેમાં અલગ અલગ 50% ક્વોલિફાઈંગ હોય. જે વિદ્યાર્થી આમાં ક્વોલિફાય થઈ જાય એના ફરીથી ગ્રુપ બીની પરીક્ષા લો અથવા પરીક્ષા એક સાથે લઈને ગ્રુપ બીના બોટની અને ઝૂલોજીમાં 100 પ્રશ્ન હોય અને એના પણ 50% ક્વોલિફાઈંગ હોય, 2 પેપરની પરીક્ષા હોય, તો મને લાગે છે કે નીટ પેપર જે લીક થઈ રહ્યા છે આ 0 पे આવી જાય. હું ગુજરાતની જનતાને એ વિનંતી કરું છું કે તમે કાલે હિન્દી ચેનલ જોઈ લો. નીટ પેપર લીક મામલા ઉપર બિહારના ફૈજલ ખાન જે ક્લાસ 3ના કોચિંગ ચલાવે છે એના બોલાવવામાં આવ્યા હતા. અભિનય શર્મા જે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ધોરણ 6, 7, 8, 9 અને 10ના ગણિત ભણાવે છે એને બોલાવવામાં આવ્યા હતા અને ફિઝિક્સવાળાના અલક પાંડેને બોલાવવામાં આવ્યા હતા. તમે વિચારો, આ લોકો પરીક્ષાના અભ્યાસક્રમ ભણાવે છે, આ લોકોમાં આટલી ક્ષમતા ક્યાંથી આવે જે ફક્ત અને ફક્ત પાઠ્યક્રમ ભણાવે છે? આમાં આટલી ક્ષમતા ક્યાંથી આવી જાય કે પેપર લીક કેવી રીતે રોકી શકાય એ પર પોતાનો વિચાર રજૂ કરી શકે છે? આ લોકો ફક્ત સરકારની આલોચના કરી શકે છે. સ્ટાફ સિલેક્શન કમિશનમાં ધોરણ 6, 7, 8, 9 અને 10 સુધીના ગણિત ભણાવવાવાળા અભિનય શર્મા જે આટલું ભણાવી શકે છે
કે 4 પુરુષ અને 3 મહિલા 8 દિવસમાં કોઈ કામ કરે છે, અથવા 2 રેલગાડી એક જ દિશામાં આવી રહ્યા છે, અથવા a+b² બરાબર આટલું જ, આ પ્રકારના અંડરસ્કોર લોકોને સુધીર ચૌધરી જેવા સંપાદક બોલાવીને ચર્ચા કરે છે અને આ અભિનય શર્મા કહે છે કે મંત્રી સાહેબને નીટનું ફૂલ ફોર્મ નહીં માલુમ. અરે મંત્રી પરીક્ષાના પ્રબંધ કરવા માટે આવ્યા છે, આખી પરીક્ષામાં છોકરાને ભણાવવા માટે આવ્યા છે કે એને નીટની ફૂલ ફોર્મ માલુમ હોવી જોઈએ? નીટની ફૂલ ફોર્મ શિક્ષકને માલુમ હોવી જોઈએ. નીટ પેપર લીકનું પહેલા ગુનાહગાર ઉચ્ચ પગાર લઈને સરકારી શાળામાં ભણાવવા વાળા 11-12 ધોરણના તે શિક્ષકો જે વિદ્યાર્થીઓને જો ઈચ્છે તો સ્કૂલમાં નીટની તૈયારી કરાવી દે ધોરણ 11-12ના પાઠ્યક્રમના સાથે. બીજા ગુનેગાર 2 લાખ, 4 લાખ, 5 લાખ મોટી મોટી ફીસ લઈને જે પ્રાઇવેટ શાળા ચલાવે છે, એના પાસે પણ 11-12 ધોરણમાં ક્વોલિફાઈડ ટીચર નથી. કેમ કે એ પણ લોકો ફિઝિક્સવાળા હોય, આ કે એલએન હોય કે આકાશ હોય, આ કોચિંગ સાથે ટાઈ અપ કરે છે. ભાઈ 11-12 ધોરણના પાઠ્યક્રમ પર આધારિત પ્રશ્ન હોય છે તો તમારા શિક્ષક કેમ નથી બનાવી શકતા? અને ત્રીજા ગુનાહગાર સરકાર પોતે છે, જે ખાનગી કોચિંગ સંચાલકને કરોડો રૂપિયા આપીને વિદ્યાર્થીઓને કોચિંગ કરવા માટે ફી આપે છે. જેટલી ફી તમે આ ખાનગી શાળાના શિક્ષકોને આપો છો એ ખર્ચમાં તમે પોતાના શાળામાં શિક્ષકોને પ્રશિક્ષણ આપીને નીટની તૈયારી કરાવવા માટે તૈયાર કરી શકો છો. ભારતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, નીટ પેપર જે લીક થયા છે, હું આની ઘોર નિંદા કરું છું અને મારું મંતવ્ય છે કે પેપર લીક હોવાથી જે તેજસ્વી તારલા પ્રભાવિત થાય છે, એના કરિયર બગડે છે, તો આ હત્યાના સમાન થાય છે. તો એના ઉપર મર્ડરના કેસ ચાલવો જોઈએ. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હાલમાં જે નીટ પરીક્ષાના પેપર લીક થયા છે, હું રજનીશસિંહ તોમર આની ઘોર નિંદા કરું છું અને સરકારથી એ માંગણી કરું છું કે પેપર લીક થવાથી એક તેજસ્વી તારલા જેના કરિયર પ્રભાવિત થાય છે, તો એ આ તારલાના હત્યા ગણાવી શકાય. તો સરકાર જે પણ પેપર લીક કરે છે એના ઉપર બીએનએસની ધારા, જે હત્યાના મામલા થાય છે, એ દર્જ કરીને કેસ ચલાવવી જોઈએ અને બીએનએસની આ ધારામાં સુધારા કરીને આ લખવી જોઈએ કે પેપર લીક કરવાવાળા પર હત્યાના મામલા દર્જ થશે. મિત્રો, બહુ તકલીફ થાય છે કે પેપર લીક થવા પછી લોકો ફક્ત ને ફક્ત આલોચના પર ઉતરે છે, સમાધાન કોઈના પાસે નથી. આજે હું ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય, પણ આ ભારત સરકારથી વિનંતી છે, કેમ કે નીટ પરીક્ષા ભારત સરકાર લે છે.
એટલે એનટીએ લે છે, પણ સીબીએસઈ દ્વારા લેવામાં આવે છે, એટલે શિક્ષણ મંત્રી એટલે ભારત સરકાર. તો સૌથી પહેલા હું અહીંયા એક પંચ કહીને આગળ વધું છું. હું બિહારના ફૈજલ ખાન જેવા કે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભણાવવાવાળા અભિનય શર્મા જેવા, આ કે ફિઝિક્સવાળા જેવા અલખ પાંડે જેવા ફક્ત સરકારની આલોચના કરવા માટે અહીંયા નહીં આવ્યા છું. આજે હું ગુજરાતની જનતાને એ સમાધાન આપું છું અને એના સાથે સાથે ભારત સરકારથી અપીલ કરું છું કે જો તમે મારો એક નાનકડો પ્રયાસ છે આવી રીતે પેપર લેશો તો પેપર લીકની સંભાવના 0 ટોલરન્સ પર ચાલી જશે. તો મિત્રો તમે અહીંયા જુઓ, સૌથી પહેલા એક પેપરના પરીક્ષા નહીં લેવાય, કેમ કે એક પેપર આઉટ કરવા બહુ સરળ છે. હું 2 પ્લાન આપીશું. આ છે પ્લાન 1. 4 પેપરની પરીક્ષા લેવામાં આવે. બધા પેપરમાં 120 પ્રશ્ન હોય અને બધામાં ક્વોલિફાય કરવા જરૂરી હોય. કેટલા પેપર વિદ્યાર્થીઓ લીક કરશે? તો અહીંયા એક પંચ કહેવા માંગુ છું. હું ભારત સરકારને નહીં, આ પંચ ફરીથી કહું છું. હું ભારત સરકારને નીટ પેપર લીક નહીં થાય એના માટે એક પ્લાન આપું છું. બીજા પ્લાન આના પછી બતાવીશ. પહેલા પ્લાન આ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજીના 4 પેપરની પરીક્ષા લેવી જોઈએ અને બધા પેપર 120 ગુણના હોવી જોઈએ અને બધા જ પેપરમાં 50% ક્વોલિફાઈંગ હોય. બધા મળીને નહીં. ફિઝિક્સમાં 50%, કેમેસ્ટ્રીમાં 50%, બોટનીમાં 50% અને ઝૂલોજીમાં 50%. જો આવી રીતે પેપર લેવામાં આવશે તો પેપર લીકની ઘટના શૂન્ય થઈ શકે છે. હવે દોસ્તો, મને ખબર છે કે કોઈ લોકો એ કહી શકે છે કે 1 કરોડ વિદ્યાર્થી પરીક્ષા આપે છે, 4 કરોડ પેપર કેવી રીતે સોલ્વ થાય? તો પહેલાં તો અહીંયા પણ ઓપ્શન છે કે પહેલાં તમે ફિઝિક્સના પેપર ચેક કરી લો. 1 કરોડમાં 20 લાખ લોકોને અથવા 10 લાખ લોકોને 50% માર્ક્સ નહીં આપશે. ત્યાર પછી કેમેસ્ટ્રી કરો તો 75 લાખ કોપી ચેક કરવા પડશે. આમાં 20% લોકોને નહીં આપશે. એવી રીતે તમે જે છે કોપી ચેક કરી શકો છો. પણ જો તમે અત્યંત સરળ રીતે કરવા માંગો છો તો ગ્રુપ A ક્વોલિફાઈંગ એક જ પેપર હોય, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 90 અંકના, એમાં 50% ક્વોલિફાઈંગ માર્ક્સ હોય. એમાં જે વિદ્યાર્થી ક્વોલિફાય કરે એને ગ્રુપ બીની કોપી ચેક હોય અથવા આ પરીક્ષાના પરિણામ પછી આપ પેપર લો. આ પણ થઈ શકે છે. અને આમાં 100 પ્રશ્ન હોય અને ક્વોલિફાઈંગ માર્ક્સ 50% હોય. તો અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું રજનીશસિંહ તોમર ભારત સરકારથી એ નમ્ર વિનંતી કરું છું કે જો નીટ પેપર ને લીક હોવાથી રોકવી હોય તો મારા બીજો પ્લાન, પહેલા તમે ગ્રુપ A ક્વોલિફાઈંગ પેપર કરીને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના 1 પેપર લો જેમાં 90 ક્વેશ્ચન હોય, પણ બંનેમાં અલગ અલગ 50% ક્વોલિફાઈંગ હોય. જે વિદ્યાર્થી આમાં ક્વોલિફાય થઈ જાય
એના ફરીથી ગ્રુપ બીની પરીક્ષા લો, અથવા પરીક્ષા એક સાથે લઈને ગ્રુપ બીના બોટની અને ઝૂલોજીમાં 100 પ્રશ્ન હોય અને એના પણ 50% ક્વોલિફાઈંગ હોય, 2 પેપરની પરીક્ષા હોય, તો મને લાગે છે કે નીટ પેપર જે લીક થઈ રહ્યા છે આ 0 પે આવી જાય. હવે દોસ્તો તમે જોઈ લો અહીંયા શું નીટ પેપર લીકના કેટલાક ગુનેગારો છે. તો હું પહેલા એક પંચ કહીને ત્યાર પછી ગુનાગાર માટે કહીશું. તો અહીંયા એક પંચ. હું ગુજરાતની જનતાને એ વિનંતી કરું છું કે તમે કાલે હિન્દી ચેનલ જોઈ લો. નીટ પેપર લીક મામલા ઉપર બિહારના ફૈજલ ખાન જે ક્લાસ 3ના કોચિંગ ચલાવે છે એના બોલાવવામાં આવ્યા હતા. અભિનય શર્મા જે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ધોરણ 6, 7, 8, 9 અને 10ના ગણિત ભણાવે છે એને બોલાવવામાં આવ્યા હતા. અને ફિઝિક્સવાળાના અલગ પાંડેને બોલાવવામાં આવ્યા હતા. તમે વિચારો આ લોકો પરીક્ષાના અભ્યાસક્રમ ભણાવે છે, આ લોકોમાં આટલી ક્ષમતા ક્યાંથી આવે જે ફક્ત અને ફક્ત પાઠ્યક્રમ ભણાવે છે? આમાં આટલી ક્ષમતા ક્યાંથી આવી જાય કે પેપર લીક કેવી રીતે રોકી શકાય એ પર પોતાનો વિચાર રજૂ કરી શકે છે? આ લોકો ફક્ત સરકારની આલોચના કરી શકે છે. મિત્રો, અહીંયા હું એક 2 લોકો માટે પંચ કહેવા માંગુ છું. બિહારમાં ક્લાસ 3 પરીક્ષાની તૈયારી કરાવવાવાળા અને 200 રૂપિયામાં કોર્સ વેચવાવાળા ફૈજલ ખાન કહે છે કે એક ડાયપરમાં લીક નહીં થાય છે, નીટમાં લીક કેવી રીતે થઈ જાય છે? અરે બુદ્ધિહીન, 1 કરોડ વિદ્યાર્થીના પરીક્ષાના આયોજન અને એક બાળકને એક ડાયપર પહેનાવવાના આયોજન એક જ રીતે થઈ શકે છે? આ બુદ્ધિહીન લોકોને કેમ બોલાવવામાં આવે છે? તમે એક વખત વિચારજો. આવી રીતે હું અભિનય શર્મા માટે એક પંચ કહું છું કે તમે આ પંચ જુઓ. સ્ટાફ સિલેક્શન કમિશનમાં ધોરણ 6, 7, 8, 9 અને 10 સુધીના ગણિત ભણાવવાવાળા અભિનય શર્મા જે આટલું ભણાવી શકે છે કે 4 પુરુષ અને 3 મહિલા 8 દિવસમાં કોઈ કામ કરે છે, અથવા 2 રેલગાડી એક જ દિશામાં આવી રહ્યા છે, અથવા a+b² બરાબર આટલું જ. આ પ્રકારના અંડરસ્કોર લોકોને સુધીર ચૌધરી જેવા સંપાદક બોલાવીને ચર્ચા કરે છે અને આ અભિનય શર્મા કહે છે કે મંત્રી સાહેબને નીટનું ફૂલ ફોર્મ નહીં માલુમ. અરે મંત્રી પરીક્ષાના પ્રબંધ કરવા માટે આવ્યા છે, આખી પરીક્ષામાં છોકરાને ભણાવવા માટે આવ્યા છે કે એને નીટની ફૂલ ફોર્મ માલુમ હોવી જોઈએ? નીટની ફૂલ ફોર્મ શિક્ષકને માલુમ હોવી જોઈએ. તો દોસ્તો, હવે હું અંતિમ પંચ કહેવા માંગુ છું કે નીટ પેપર લીકના કેટલાક ગુનાહગારો. તો અહીંયા હું પંચ કહું છું. નીટ પેપર લીકનું પહેલા ગુનાહગાર ઉચ્ચ પગાર લઈને સરકારી શાળામાં ભણાવવાવાળા 11-12 ધોરણના તે શિક્ષકો જે વિદ્યાર્થીઓને જો ઈચ્છે તો સ્કૂલમાં નીટની તૈયારી કરાવી દે ધોરણ 11-12ના પાઠ્યક્રમના સાથે. બીજા ગુનેગાર 2 લાખ, 4 લાખ, 5 લાખ મોટી મોટી ફીસ લઈને જે પ્રાઇવેટ શાળા ચલાવે છે
એના પાસે પણ 11-12 ધોરણમાં ક્વોલિફાઈડ ટીચર નથી, કેમ કે એ પણ લોકો ફિઝિક્સવાળા હોય, આખી એલએન હોય કે આકાશ હોય, આ કોચિંગ સાથે ટાઈ અપ કરે છે. ભાઈ 11-12 ધોરણના પાઠ્યક્રમ પર આધારિત પ્રશ્ન હોય છે, તો તમારા શિક્ષક કેમ નથી બનાવી શકતા? અને ત્રીજા ગુનાહગાર સરકાર પોતે છે, જે ખાનગી કોચિંગ સંચાલકને કરોડો રૂપિયા આપીને વિદ્યાર્થીઓને કોચિંગ કરવા માટે ફી આપે છે. જેટલી ફી તમે આ ખાનગી શાળાના શિક્ષકોને આપો છો, એ ખર્ચમાં તમે પોતાના શાળામાં શિક્ષકોને પ્રશિક્ષણ આપીને નીટની તૈયારી કરાવવા માટે તૈયાર કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.